નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભરૂચના વાલિયામાં ધોધમાર 12 ઇંચ વરસાદ ખાબકવાને પરિણામે આબ ફાટ્યા જેવી સ્થિતિનું સર્જન થયું છે. આ ભારે વરસાદને લીધે વાલિયાના રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તો દોલતપુર ગામને જોડતા કોઝવે ઉપર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ભરૂચ તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો ડહેલી ગામમાં પણ ભારે વરસાદને પરિણામે નદીના પાણી ભરાવાને લીધે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી. ચૈતર વસાવાએ સ્થાનિક લોકોને સાવચેતીના ભાગરૂપે સૂચનો પણ કર્યા હતા. એટલું જ નહીં, પરંતુ લોકોની સુખાકારીને ધ્યાનમાં લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા સમાહર્તા એસડીએમ, ટીડીઓ સહિતના અધિકારીઓ સાથે પરામર્શ કરીને વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદથી કાચા ઘરો, ઘરવખરી અને ખેતીના પાકોને થયેલ નુકસાનીનું સર્વે કરીને તાત્કાલિક સહાય ચૂકવવાની પણ માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પરિણામે સ્થાનિક પ્રશાસન અને પદાધિકારીઓ દ્વારા સમગ્ર તાલુકા વિસ્તારમાં પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. સાંભળો 2 મિનિટ, શાંતિ રાખજો 2 મિનિટ. એટલે તમારા ગામના આપણા આગેવાનોના સવારે ફોન હતા એટલે અમે મુલાકાત માટે આવ્યા છે. અને અમારી પણ ફરજ છે કે જ્યારે પણ આવી કોઈ આપત્તિજનક કોઈ બનાવ બને કે કંઈ થાય તો આપણા લોકો સાથે ઉભા રહેવા એ અમારી પ્રાથમિક ફરજ છે. એના ભાગરૂપે તમારા ગામમાં આવ્યા છે. એટલે હાલના તબક્કે પ્રાથમિક ધોરણે આપણે બધું જોયું. એટલે જે પાણી જે ઉપરવાસમાં વધારે વરસાદ થયો, આપણે ત્યાં વધારે વરસાદ થયો એટલે આખું પાણી ગામમાં ઘૂસી ગયું. ઘણા ઘરોમાં આપણે ઘૂંટણસમાં પાણી હતા. ઘણી જગ્યાએ ઘરોમાં પણ ઘૂસી ગયા છે. એટલે કહેવાના મતલબ કે હવે ગામના લોકો તમે જ છો. આગેવાનોએ, યુવાનોએ, બહેનોએ ખાસ ધ્યાન આપવાનું કે આપણા બાળકો કોઈ રમવામાં, મસ્તીમાં કોઈ ખાડી બાજુ જાય ના. એટલે વડીલો હોય, બુજુર્ગો હોય, એ કદાચ પાછો વરસાદ આવે તો હમણાં તો 2 કલાકથી વરસાદ ખુલ્લો છે, કલાકથી લઈને. એટલે હવે આ પાણી જતું રહેશે. કદાચ મને લાગે છે કે 1-2 વાગે ત્યાં સુધી આ નીકળી જશે. તો કદાચ ફરી કોઈ વરસાદ આવે ત્યારે ખાસ તકેદારી રાખવાની. કદાચ રાતે ધોધમાર વરસાદ હોય તો રાતે તકેદારી રાખવાની. આપણા બાળકો, આપણા જે વડીલો, બુજુર્ગો, ઉંમરવાળા છે એમને કોઈને કોઈ એ ના થઈ જાય એ ખાસ ધ્યાન આપજો. ને બીજું કે હમણાં જ તમારી રૂબરૂમાં ટીડીઓ શ્રી સાથે વાત કરી, પછી આપણા કલેક્ટર સાહેબ સાથે પણ વાત કરી. એટલે પ્રશાસન, વહીવટી તંત્ર એક મિનિટનું પડે એ લોકો પણ આપણે ત્યાંથી ખબર એ લોકોના લેવાનું ચાલુ છે. જેવું આ પાણી ઓસરશે તો એ લોકો પણ એમના તરફથી જે કંઈ સરકારી જાહેરાત મુજબ જે કંઈ પણ સર્વે કરાવવાનું હશે તે કરાવશે. જેની પણ નાની મોટી નુકસાની હશે તો એનું સર્વે કરાવીને જે કંઈ સરકારના ધારાધોરણ મુજબ જે કંઈ આપવા મૂકવાનું હશે તે આપશે. પણ હું એક પદાધિકારી તમને વિનંતી કરું છું કે સાવચેતી રાખવાની. આપણે કોઈ પણ બાળક, કોઈ પણ વડીલ કે ચાલો હું કૂદી પડું, તરી નાખું, પેલી બાજુ જઈ આવું, મળી આવું ને એવું કોઈએ હમણાં સાહસ કરવાનું નથી. કેમ કે આ વરસાદ અહીંયા ના હોય ને ઉપરવાસમાં વધારે પડે, અચાનક ખાડી આવે, આપણને ખબર ના હોય. એટલે 2 દિવસ રેડ એલર્ટ છે આપણા જિલ્લામાં. એટલે 2 દિવસ તમે બધા સાચવજો, આપણા બાળકોને પણ સાચવજો. અને આ 2 દિવસ રેડ એલર્ટ નીકળી જાય પછી નાના મોટા જે પણ કામો હશે ખેતરના, આ હોય તે હોય, બધા કરજો. પણ 2 દિવસ એકબીજાની સાવચેતી રાખજો. જ્યારે પણ તમને એવું લાગે કે ખૂબ વરસાદ થયો, ઘરોમાં ઘૂસી ગયો, તો આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટના તાલુકાના, જિલ્લાના નંબરો જાહેર કર્યા છે. સાથે સાથે પ્રશાસનના નંબરો જાહેર કર્યા છે. સાથે સાથે અમારા જેવા પદાધિકારીઓના પણ નંબરો તમારી પાસે હશે. તો તમારે જાણ કરવાનું. અમારે જ્યાં ડિઝાસ્ટરને કેવું હશે, એસડીઆરએફને કેવું હશે, એનડીઆરએફને કેવું હશે તો અમે ઉપર વાત કરીશું. પણ સાવચેતીના ભાગરૂપે તમારે કોઈ જગ્યાએ ઉતરવાનું નથી. અને ખાસ બાળકો અને વડીલોને તમારે ધ્યાન રાખવાનું છે. હમણાં કોઈ ચિંતાનો એટલો વિષય નથી. પાણી ઓછું થયેલું છે. 2 કલાક, 3 કલાકમાં બધું ઉતરી જશે. બરાબર છે. એટલે કોઈ અફવામાં નથી આવવાનું કે કોઈએ સામેવાળા શું કરતા હશે, જોઈ આવો, કૂદી આવો, ફરી આવો, એવા કોઈએ સાહસ કરવાનું નથી. હમણાં પોતપોતાની સાવચેતી એટલી રાખવાની કે હમણાં પાણી 2 કલાક, 3 કલાકમાં ઉતરી જવાનું છે. એટલે કોઈએ બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે પણ કંઈ વધારે જ વરસાદ થઈ જાય પછી કોઈ નદી આવે તો આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, તાલુકા વહીવટી તંત્ર છે ને અમારા જેવા પદાધિકારીઓને તમે જાણ કરજો.
પણ કોઈએ કોઈ ગભરાઈ જવાનું નથી કે અફવામાં પડવાનું નથી કે કોઈએ કોઈ પેલી કિનારે છે એ લોકોને જોઈ આવું, ફરી આવું, મળી આવું એવું કોઈ સાહસ કરવાનું નથી. એટલે આ 1-2 દિવસ સાચવી લેજો, પાણી ઉતરી જશે. પછી જે કોઈ તમારી કઈ નાની મોટી નુકસાની હશે, સરકારની ધારાધોરણો મુજબ એનું સર્વે થશે. જે કઈ મળવા પાત્ર હશે એ લોકોને મળશે પણ હમણાં કોઈ બીજી અફવામાં કે બીજી રીતે કોઈ પડવાનું નથી. પણ એ તો આગાહી છે, અતિ ભારે વરસાદ હજુ પણ થવાનો છે. એટલે આજે અમને સવારે જાણ મળી, અમે તમારી વચ્ચે એટલા માટે આવ્યા છે કે કાલે ઉઠીને કોઈ પણ જાન હાનિ નહીં થાય. ચાલો કાલે ઉઠીને કઈ ઘર વખરીને નુકસાન થયું, ખેતી પાકને નુકસાન થયું એ તો આપણે પાછા મેળવી લઈશું. પણ આપણા કોઈ બાળક, કોઈ વૃદ્ધ, કોઈ સિનિયર સિટીઝન ભૂલથી બી કોઈ નદી નાળામાં ના પડી જાય એનું તકેદારી આપણે ગામવાળાએ બધાએ રાખવાની છે. ને બધાએ સાવચેતીના ભાગરૂપે એકબીજા સાથે સંપર્કમાં રાખવાના છે. સાથે વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અમારા જેવા પદાધિકારીઓના નંબરો પણ તમારી પાસે રાખવાના છે. જ્યારે પણ કંઈ જાનહાનિ થાય છે તાત્કાલિક ધોરણે વહીવટી તંત્રને જાણ કરવાની છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવાની છે અને ગામના જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે આજુબાજુના પ્રતિનિધિ હોય બધાને તમારે જાણ કરવાની છે. કોઈ પણ વ્યક્તિએ સામેના કાંઠે જે 70 લોકો સંપર્ક વિહોણા છે એમના માટે કોઈ પણ વ્યક્તિએ ખાડી તરીને સાહસ કરવાનું નથી. ઉપરવાસમાં પાણી હજુ પડવાનું ચાલુ છે. કોઈ પણ વ્યક્તિએ એમના બચાવ માટે કે એમને અનાજ, ફૂડ પેકેટો કે પાણી આપવા જવા માટે ખાડી તરીને કોઈએ બહાર જવાનું નથી. SDRF, NDRFની તરવૈયાની કોઈ ટીમ આવે તો એ લોકો બધું કરશે, પણ આપણા ગામમાંથી કોઈ પણ વ્યક્તિએ સાહસ કરવાનું નથી. કોઈ પણ બાળકે નાવા પડવાનું નથી, તળાવમાં જવાનું નથી. સાવચેતીના ભાગરૂપે બધા જ વડીલો, માતા બહેનો અને યુવાનો ભૂલકા હોય આ 2 દિવસ તમારે સાચવી લેવાના છે. હજુ વરસાદ પડવાનો છે, રેડ એલર્ટ છે, વરસાદ હજુ આવશે. એટલે કોઈ બાળક, કોઈ ભૂલકું કે વૃદ્ધ ખેતરે, નાળે, કોતળે કે ખાડીએ ન જાય એની સાવચેતી બધાએ રાખવાની છે. બરાબર છે? જે પણ નાની મોટી નુકસાની થઈ છે ઘર વખરી, ઘરોને, ખેતી પાકોને, એના માટે અમે સરકારમાં રજૂઆત કરવાના છે. આજે જ અમે ભરૂચ જઈને કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છે. એમાં જે પણ નુકસાની થઈ છે એનું સર્વે કરવામાં આવે અને સર્વે કરીને એ લોકોને કેશડોલ આપવામાં આવે અને જે પણ સરકારીના રાહત દરે જે સહાય આપવામાં આવે છે એ સહાય પણ આપવામાં આવે. રજૂઆત અમે કરીશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.